અયોધ્યામાં દલિત છોકરી પર થયેલા બળાત્કારના કેસને લઈને રાજકારણ ગરમાયું છે। આ ઘટના પર સપા સાંસદ અવધેશ પ્રસાદ રડી પડ્યા હતા। રાજ્યની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર છે। હવે સીએમ યોગીએ વળતો પ્રહાર કર્યો છે અને આશંકા વ્યક્ત કરી છે કે આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ સમાજવાદી પાર્ટીનો હોવો જોઈએ। उत्तर प्रदेशના અયોધ્યામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક દલિત છોકરીનો મૃતદેહ ખેતરમાં નગ્ન હાલતમાં મળી આવ્યો હતો। શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે છોકરી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે અને પછી તેની હત્યા કરવામાં આવી હતી। યુવતીના પરિવારના જણાવ્યા અનુસાર યુવતી ગુરુવારે રાત્રે 10 વાગે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં કહેવાનું જઈને ઘરેથી નીકળી ગઈ હતી, પરંતુ તે પાછી ફરી ન હતી। શોધખોળ કર્યા પછી ગુમ વ્યક્તિનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો। પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો કે છોકરીને સક્રિય રીતે શોધવાને બદલે પોલીસ ફક્ત ઔપચારિકતા કરી રહી હતી। તેમણે જણાવ્યું કે શનિવારે સવારે છોકરીના શાળાને ગામથી અડધો કિલોમીટર દૂર એક નાની નહેરમાંથી તેનો મૃતદેહ મળ્યો છે। તેમણે પરિવારને મૃતદેહ મળવાની વાત જાણ કરી હતી। ત્યારબાદ ઘટના સ્થળે ભીડ એકઠી થઈ ગઈ। લાશ ભયાનક હાલતમાં હતી, જેને જોઈ મૃત છોકરીની મોટી બહેન અને ગામની 2 મહિલાઓ બેભાન થઈ ગઈ। તેની આંખો કાઢી નાખવામાં આવી હતી, હાથ અને પગ દોરડાથી બાંધેલા હતા અને ચહેરા અને ખોપડીના ભાગ પર ગંભીર ઈજાના નિશાન હતા। શરીરના ઘણા હાડકાં પણ તૂટેલા મળી આવ્યા હતા। આ ક્રૂર ઘટનાથી લોકોમાં ગુસ્સો ફેલાયો અને હવે આ મુદ્દાએ રાજકીય વળાંક લીધો છે। કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ અયોધ્યામાં એક છોકરી સાથે થયેલી બર્બરતાની ઘટના પર નિશાન સાધ્યું છે। તેમણે ભાજપના શાસનમાં ઉત્તર પ્રદેશમાં થયેલા ગુનાઓ પર નિશાન સાધ્યું અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી। રાહુલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, અયોધ્યામાં દલિત દીકરીની અમાનવીય અને ક્રૂર હત્યા હૃદયદ્રાવક છે અને ખૂબ જ શરમજનક છે। જો વહીવટી તંત્રએ છોકરીના પરિવારની મદદ માટેની બૂમો પર ધ્યાન આપ્યું હોત, તે 3 દિવસથી ગૂંજતી હતી, તો કદાચ તેનો જીવ બચાવી શકાયો હોત। આ જઘન્ય ગુનાને કારણે બીજી દીકરીનો જીવ ગયો છે। છેવટે ક્યાં સુધી કેટલા પરિવારોએ આ રીતે રડવું અને પીડા સહન કરવી પડશે। તેમણે આગળ લખ્યું કે બહુજન વિરોધી ભાજપ શાસનમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં દલિતો વિરુદ્ધ જઘન્ય અત્યાચાર, ન્યાય અને હત્યાઓ સતત વધી રહી છે। ઉત્તર પ્રદેશ સરકારે તાત્કાલિક આ ગુનાની તપાસ કરવી જોઈએ। ગુનેગારોને કડકમાં કડક સજા મળે અને જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને કૃપા કરીને પીડિત પરિવારને હંમેશની જેમ હેરાન ન કરો। દેશની દીકરીઓ અને સમગ્ર દલિત સમુદાય ન્યાય માટે તમારી તરફ જોઈ રહ્યો છે। રાજ્યના મુખ્ય વિપક્ષી પક્ષ સમાજવાદી પાર્ટી વતી સપાના વડા અખિલેશ યાદવે એક્સ પર પોસ્ટ કરી આ કેસમાં બેદરકારી દાખવનારા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા અને પીડિત પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી છે અને અપાવવાની માંગ કરી છે। સપા પ્રમુખ અખિલેશ યાદવના એક્સ પદ બાદ હવે અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ આજે મીડિયા સમક્ષ પીડિત પરિવાર માટે ન્યાયની વાત કરતી વખતે ભાવુક થઈ ગયા અને જોરથી રડવા લાગ્યા। આ દરમિયાન તેમના સમર્થકો દ્વારા સાંત્વના મળ્યા પછી સપા સાંસદે પોતાની લાગણીઓ પર કાબુ મેળવ્યો અને કહ્યું, મને દિલ્હી જવા દો, લોકમેળામાં જવા દો, હું મારો મુદ્દો મોદી સમક્ષ મૂકીશ અને જો એમને ન્યાય ન મળે તો અમારે લોકસભામાં રાજીનામું આપી દઈશ। અમે અમારી દીકરીનું સન્માન બચાવવામાં નિષ્ફળ રહ્યા છે। ઇતિહાસ શું કહેશે? મારી દીકરી સાથે આવું કેવી રીતે થયું? હે ભગવાન, સાંસદમાં રડતા રડતા કહી રહ્યા હતા। તેમણે સમર્થકોને તેમની સાંત્વના આપતા રહ્યા। આ દરમિયાન સાંસદે પોતાનું માથું મારવાનું શરૂ કર્યું અને ભગવાન રામને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું। તે વારંવાર કહેતો રહ્યો કે હે મર્યાદા પુરુષોત્તમ રામ, તમે ક્યાં છો? તમે ક્યાં છો? તમે ક્યાં છો? સીતા મૈયા, તું ક્યાં છે? आप उसकी लड़ाई लड़िए, लड़ाई लड़ी जाएगी, लड़ाई को आप लड़ेंगे, उसको न्याय उसके न्याय दिलाएंगे। हमें जाने दो दिल्ली, लोकसभा में जाने दो, मोदी के सामने हम बात रखेंगे। न्याय लग रहा तो हम इस्तीफा दे देंगे, लोकसभा से हम इस्तीफा दे देंगे। हम बचाने में हम भी
बचाने में नाकामयाब हो रहे हैं। इतिहास क्या कहेगा? हमारे बारे में इतिहास सैकड़ों साल बाद कहेगा। अरे तुम थे, आप बहुत लड़ाई लड़े हैं मंत्री। कैसे बिटिया के साथ ये हो गया? आपने कितने लोगों को न्याय दिलाया? बहुतों को आपने न्याय दिलाया है, फिर न्याय मिलेगा। आपने बड़े से बड़े मामले दिलाया, लेकिन ये तो इतिहास का सबसे बड़ा मुद्दा हो गया, सबसे बड़ी घटना है ये। जी जी, बहुत बड़ी घटना सब साथ में है। कहाँ हो सीता मैया? कहाँ हो? सांसद जी, हमें जाने दो दिल्ली, हम इसकी बात देंगे। मैंने आप મિલ્કીપુર પેટા ચૂંટણી માટે જાહેર સભાને સંબોધિત કરતી વખતે સીએમ યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે સમાજવાદી પાર્ટી ગુંડાઓ અને માફિયાઓને પ્રેમ કરે છે। અયોધ્યામાં દલિત છોકરી સાથે થયેલી ક્રૂરતાના કેસ અંગે આશંકા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ગઈકાલની ઘટનામાં તેમનો કોઈ પુરુષ સામેલ હોઈ શકે છે। એ જ સાંસદ અવધેશ પ્રસાદના રડવા અંગે તેમણે કહ્યું કે તેઓ નાટક કરી રહ્યા છે। આ ઘટનામાં તેમનો એક માણસ સંડોવાયેલો હોવો જોઈએ। મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે બહેનો અને દીકરીઓ પર અત્યાચાર કરનારાઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે। अयोध्या में कल एक बेटी के साथ घटना घटित हुई है, जहां जब निचले स्तर पर जाएगी जो नौटंकी आज इनका सांसद कर रहा है, याद करना उसमें भी कोई ना कोई समाजवादी पार्टी का दरिंदा शामिल जरूर होगा। बहनों और भाइयों, मैं आपको इस बात के लिए आश्वस्त करने के लिए आया हूं। हर बेटी को सम्मान देना और उसकी सुरक्षा करना, हर महापुरुष का सम्मान करना, विकास की समग्र कार्य योजना को आगे बढ़ा करके जैसे अयोध्या देश की पहली सोलर सिटी बन गई है, अयोध्या आज अंतर्राष्ट्रीय टूरिज्म का और देश और दुनिया के श्रद्धालुओं को अपनी ओर आकर्षित कर रही है। मैं आपको पिछली बार भी मैंने आंकड़े दिए थे,